જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજં વાનરયુતમુખ્યં શ્રીરામદૂતં શરણં બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. લાગણીના જળ વડે મર્દન કરું છું ને શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. હૃદયના ચમનનું સુમન ચડાવી હૃદયના ચમનનું સુમન ચડાવી મંગલ મૂર્તિ મારુતિ પ્રભુને વંદન કરું છું. આ જ્ઞાન ગુરુ સંસ્થાને પ્રણામ કરું છું. હનુમાન જયંતીનો પાવન પર્વ અને અત્રે ઉપસ્થિત આપ સૌ સુજ્ઞજનોને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હરિઓમ. આજનો 21મી સદીનો યુગ ટેકનોલોજીનો યુગ અને આપણે આમાં ક્યાં જઈ રહ્યા છીએ. कोई कविए बहुत सरस बात करी कि महत संस्कृति को भूले जा रहे हैं, गलत विकृति में फंसे जा रहे हैं, सरल प्रकृति से बिछड़ जा रहे हैं, खुदा जाने अब हम कहाँ जा रहे हैं, खुदा जाने अब हम कहाँ जा रहे हैं. क्या જઈ રહ્યા છે, આપણી ગતિ ક્યાં થઈ રહી છે, આમાં જ એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. એક એવી માનસિકતા લોકોની થઈ ગઈ છે. વિનોબા ભાવે પોતાના પ્રવચનમાં કહેતા કે હું મારો ટેકરો કરી લઉં અને સામેવાળાનો ખાડો કરું. આવી જ એક માનસિકતામાં જ્યારે આજનો માનવ રાચી રહ્યો છે તે સમયે શૈક્ષણિક સંસ્થા આવો એક ધાર્મિક અને આધ્યાત્મિક આ બંનેનો સમન્વય થાય આવો એક ઉપક્રમ યોજે તે બહુ એટલે બહુ દુર્લભ બાબત છે. જોરદાર તાળી સંસ્થા માટે, મનહર સર અને મિત્તલબેન માટે. એમનો ફોન આવ્યો કે સુંદરકાંડનો પાઠ તો કરવાનો છે પણ કંઈક હનુમાનજી વિશે, હનુમાનજીના ગુણો વિશે કે સુંદરકાંડનો શું ઉપક્રમ છે એના વિશે પણ આપ વાત કરજો. અને આમ પણ મમરાની ગુણ હોય પણ હીરાની પડીકી હોય. આપ સૌ હીરાની પડીકી જેવા સુગ્ન લોકો. આવો. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. હનુમાનજી મહારાજના ગુણોનું સહજ ચિંતન, સુંદરકાંડનું ચિંતન અને ત્યારબાદ આપણે પાઠ કરીએ. આમ તો અહીંયાથી નજારો એટલો સરસ લાગે ને એમાં પણ પૂનમ છે, આમ પૂર્ણ કલાએ આમ ખીલેલો છે. અદ્ભુત આ દ્રશ્ય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં આમ જેને આમ હાઈએસ્ટ પર્સનાલિટી કહી શકાય, વૈદિક વાંગમયમાં હનુમાનજીનું જેવું ચરિત્ર છે ને આવું ચરિત્ર જવલ્લે જ કોઈ દેવતાઓનું મળે. અને એટલા માટે જ વાલ્મીકી રામાયણના ઉત્તરકાંડમાં રામ ભગવાન બેઠા છે અને સામે બેઠા છે અગસ્ત્ય ઋષિ. અને અગસ્ત્ય ઋષિને રામ ભગવાન પ્રશ્ન કરે છે કે મેં વાલીનો તો વધ કર્યો, રાવણનો પણ વધ કર્યો, પણ મને એવું લાગે છે કે હનુમાનજી નું જે સામર્થ્ય, હનુમાનજીનું જે પરાક્રમ છે ને તેની સામે તો વાલી અને રાવણ પણ કાંઈ ન આવે. અને ત્યારબાદ રામ ભગવાન જે એક શ્લોક બોલે છે જેની અંદર વેલ્યુઝની વાત છે, જેની અંદર ગુણોની વાત છે. તો રામ ભગવાન જેમને સર્ટિફિકેટ આપે એવા હનુમાનજી મહારાજનું વ્યક્તિત્વ, એમનું ચરિત્ર કેવું અદ્ભુત હશે. અને રામ ભગવાન કહે છે શૌર્યમ દાક્ષ્યમ બલમ ધૈર્યમ પ્રાજ્ઞશ્ચ નય સાધનમ વિક્રમશ્ચ પ્રભાવશ્ચ હનુમતી કૃતાલયા. આજની જે એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી જેને આપણે 2020 કહીએ છીએ, શિક્ષણ નીતિમાં કેવા વિદ્યાર્થી
ની જરૂર છે, કેવા વ્યક્તિમત્વની, વિભૂતિમત્વની જરૂર છે. અને એમાં જે ગુણોની વાત છે ને, આ બધા જ ગુણો એક શ્લોકમાં ભગવાન રામે કહી દીધા. હનુમાનજી મહારાજ પરાક્રમી તો ખરા જ, પણ એક જે હનુમાનજી મહારાજનો ગુણ છે ને તે આટલો અદ્ભુત છે. આમ તો લીડર વિધાઉટ અ ટાઇટલ, જેને આમ લીડરશિપ કરવી છે ને, આમ એમના તો આમ રોલ મોડલ હનુમાનજી મહારાજ જ હોવા જોઈએ. હનુમાનજી મહારાજ રાજા પણ નથી, હનુમાનજી મહારાજ પાસે એકે હોદ્દો નથી, અને છતાં પણ હનુમાનજી મહારાજ ન હોય ને તો બધું અધૂરું લાગી જાય. તો આ લીડર વિધાઉટ અ ટાઇટલ સહજ રીતે હનુમાનજી મહારાજ છે. ત્યાં સુધી કે NEP માં જે સૌથી મહત્વની વાત કરી છે કે ધ ક્રિટિકલ થિંકિંગ. હનુમાનજી મહારાજનો સ્વભાવ છે ને ચિંતનશીલ છે. સીતાજી ને મળવાનું હતું ત્યારે હનુમાનજી મહારાજ મૂળ વાલ્મીકી રામાયણમાં જ્યાં ચિંતન કરે છે, આપણે કેમ MCQ માં જેમ 4 ઓપ્શન હોય A, B, C અને D, એમ હનુમાનજી મહારાજ આમ એક એક ઓપ્શન ઉપર વિચારે છે કે કોઈ પણ કામ આમ નહીં થાય તો હું આમ કરીશ, આમ કરીશ. અને આખું જે આમ વર્ક કરે છે, જે પ્રિપેરેશન કરે છે, અદ્ભુત છે. એટલે જીવનમાં સફળતા માટે ચિંતા નહીં પણ ચિંતન, ધ ક્રિટિકલ થિંકિંગ આ બહુ જરૂરી છે. અને સહજ રીતે હનુમાનજી મહારાજમાંથી આ મળે. ત્યાં સુધી કે શંકરાચાર્યજી જેવા મહાપુરુષો કે જેમણે વિશ્વ વિજય મેળવ્યો શાસ્ત્રાર્થ કરીને, અને તેમની અનુભૂતિ છે કે હનુમાનજી મહારાજની કૃપા ન થાય ત્યાં સુધી વિદ્યા આવે નહીં. આજે પણ કાશી નગરીમાં નિયમ છે, કાશીમાં જે સંસ્કૃત ભણતા હોય પંડિતો, કે ભગવાન શિવની કૃપા થાય ને ત્યારે વિદ્યા મળે, પણ હનુમાનજી મહારાજની કૃપા થાય ને ત્યારે વિદ્યા સ્થિર થાય. હનુમાનજી મહારાજની કૃપા વિના વિદ્યા છે તે સ્થિર થતી નથી. આમ તો હનુમાન શબ્દનો સંસ્કૃત પ્રમાણે આ જ અર્થ થાય છે, હન્યતે અવિદ્યા યત્તત ઇતિ હનુમાન, જે સહજ રીતે અવિદ્યાનો નાશ કરે. આમ તો આપણા બધાનો સ્વભાવ છે કે આપણે કંઈક ઇન્વેસ્ટ કરતા રહીએ. ઇન્વેસ્ટ કરવું અને કરવું પણ જોઈએ, પણ SIP માં, મ્યુચ્યુઅલ ફંડ્સમાં અલગ અલગ આપણે ઇન્વેસ્ટ કરીએ. પણ શાસ્ત્ર બહુ સરસ મજાની વાત કરે છે, ઇન્વેસ્ટ કરવું હોય તો જ્ઞાનમાં કરો. APJ અબ્દુલ કલામ છે આમ જ્ઞાનના 4 સ્ટેપ બતાવતા કે લર્નિંગ ગિવ્સ ક્રિએટિવિટી, ક્રિએટિવિટી લીડ્સ ટુ થિંકિંગ, થિંકિંગ પ્રોવાઇડ નોલેજ એન્ડ નોલેજ મેક્સ યુ ગ્રેટ. અને હનુમાનજી મહારાજની કૃપા હોય ત્યારે સહજ રીતે જ્ઞાનની સરવાણી ફૂટે. અને એટલા માટે જ આ કલિકાલના જાગૃત દેવ છે ને તે હનુમાનજી મહારાજ છે. પોતાના નાનપણમાં જ સૂર્યને ગ્રસવા દોડ્યા. આપણે બધાએ કથા સાંભળેલી છે કે હનુમાન દાદા છે સૂર્યને ગ્રસી ગયા. આમ કથા છે ને 2 ફોર્મમાં ચાલે, એક શાબ્દિક રીતે ચાલે અને બીજી રીતે હોય છે મેટાફોર્સિસ, એટલે કે એનો તાત્વિક અર્થ. કે સૂર્યને ગ્રસી ગયા એટલે શું? સૂર્યનો અર્થ થાય છે જ્ઞાન. કે હનુમાનજી મહારાજ નાના હતા ને ત્યારથી એમને જ્ઞાનની ભૂખ હતી, એ જ્ઞાનનું એપિટાઇઝર લાગેલું, જ્ઞાનની એવી ભૂખ હતી. અને સૂર્યને ગ્રસી ગયા એટલે કે નાનપણથી જ બધી વિદ્યા મેળવી લીધી. આવી હનુમાનજી મહારાજની સહજ ભૂખ હતી. પછી તો ઋષિઓનો શાપ લાગે છે, પોતાનું જ્ઞાન છે તે ભૂલી જાય છે. અને જ્યારે સીતાજીની શોધ કરવા જવાનું હોય, બધા વાનરો બેઠા છે. હવે જો સુંદરકાંડનું જે બીજ છે ને અહીંયાથી શરૂ થાય છે. સીતાજીની શોધ કરવાની છે, બધા વાનરો બેઠા છે, બધા પોતપોતાના પરાક્રમની વાત કરે છે. અંગદજી બેઠા છે કે હું ત્યાં જઈ શકું, સમુદ્રને લાંઘી શકું, પણ પાછો આવું કે કેમ એમાં નક્કી નહીં. આ બધાની વચ્ચે હનુમાનજી મહારાજ એકદમ શાંત અને ગંભીર બેઠા છે. અને ત્યારે જાંબુવાનજી એમને